બીજો દિવસ છે. કાલ તો આપણે ફોનમાં ચાર્જિંગ નહોતું એટલે આપણે ખેલા સોમનાથ દેવા જઈએ છીએ પાટલા હાલીને 35 કિલોમીટર છે અને 4 વાગ્યા છે. હવે આપણે અત્યારે નીકળ્યા છીએ અને ભાઈ આપણે આગળ થઈ ગયા છે. એ આવ્યા છે હથવારમ તો સોયા કેટલા વાગે પહોંચ્યા છે. ફૂલસર ગામમાં હવે દાદા પાસે ચા પીવા ઉભા રહ્યા. દાદાનો આગ્રહ ફૂલ હતો. 5:45 થયા છે, 4 વાગે નીકળ્યા. કા દાદા હે હું કહું દાદાનો આગ્રહ બહુ હતો ચા પાય. છોકરા ભેગા છે. હા છોકરા ભેગા છે. આમાં દાદા ચા મસ્ત અત્યારમાં બનાવી છે. દાદાના ઘરે આપણે ચા પીને ક્યારોના નીકળ્યા છે. આ જંગલ જેવું છે, એમાં કઈ ફળ નથી ઉગતે. કયા રોડે હાલીએ છીએ કઈ દેખાતું જ નથી. જો તમે ફરતે બધું જંગલ જેવું જ તે રોડે ખબર નથી. આ કંઈક રફ રોડમાં આવી ગયા છે આપણે. ઓલા ભાઈ કીધું છે કે કડોક અહીંથી હાલો એટલે આવી જાય. 1-2 કિલોમીટર કંઈક કરવું પડશે તમારે. તેમ કરીને હવે આ રોડે ચડ્યા છે. કોઈ એટલે કોઈ દેખાતો નથી. એટલે બાવળિયા ઊભા છે. જોઈએ હવે ક્યાં નીકળ્યા છે. હવે આપણે રોડે નીકળી ગયા છે. થોડાક ઊંધા રોડે ચડી ગયા હતા એવડે છે. હાવ જંગલ જેવો વિસ્તાર હતો. એમાં બાવળિયા કાંટા કાંઈ રોડ બોર્ડ દેખાતો નહોતો. તો થોડોક હાલ્યા એટલે પાછા રોડે ચડી ગયા છે કડુકાવાળા. આ રોડ આવી ગયો છે કડોકાનો. હજી અહીંથી કડોકા 10 કિલોમીટર જેવું છે. બહુ તડકો થાય પહેલાં પગી જવું છે. નકર તડકામાં બહુ પછી હલાતો નથી. હવે લાલાવદર ગામ વટી ગયા આપણે અને કડોકાવાળા રોડે ચડી ગયા છે. અહીંથી લગભગ હવે 25 કિલોમીટર જવું છે અને 8 વાગ્યા છે. લગભગ આપણને 2-3 વાગે પગી જવું ખરી પાટલા આપણે ફાઇનલ. તો હજી તડકો કેવો પડે છે, કેટલો આરામ કરીએ છીએ એ ઉપર આધાર છે. કેમ કે અત્યારે તો શું છે, દી ઉગ્યો છે, ઠંડુ વાતાવરણ છે એટલે થોડોક હલાઈ જાય. પણ હમણાં જેવો તડકો પડશે એટલે ધીમે ધીમે પછી કાપશું આપણે જેટલું હલાય એટલું. કડુકા ઘડીક આરામ કરશે. હવે કડુકા ગામ આવી ગયું છે. હવે ઘડીક ગામમાં કાંઈક પોરો બોરો થાય, પાણી બાણી પીએ. ભાઈ થોડાક વહાય છે, હારે થઈ જાય એટલે 2 ભાઈ પાણી બાણી પી લે. આપણે પગી ગયા દુકાને બેઠા છે. મંદિરે નથી ગયા કેટલા આપણને. પછી ત્યાં જાય તો બહુ મોડું થઈ જાય. કારણ કે અહીંયા આરામ વધારે થઈ જાય. એટલે પાણી બાણી અહીં પી લે. થોડી વાર બેઠીને પાછા હાલવા મળ્યા. 2 વાગે તો પગી જાય એવો વિચાર છે. જોયા કેટલા વાગે પાછા આરામ કરવા બેસી ગયા છે. થોડી વારમાં ભાઈ કે સોડા પી લો. આમાં સોડા ભરી છે, બરફ છે, મહાદેવનું મંદિર આમ છે ને ભાઈ ઊભો છે જો આમ. અને ઓલા પણ આ મહાદેવનું મંદિર છે. હજી ડુંગર આગો દેખાય છે. હજી આપણે જવાનું પણ હજી 15-16 કિલોમીટર જેવું છે. તો સોડા બોડા પીને જાય. બહુ આરામ કરે, કાંઈ મેળ આવશે નહીં. નકર તો સાંજે પહોંચીશ. થોડીક સોડા પીને ફટાફટ ભાગી જાય. હવે પાછા આરામ કરવા બેસી ગયા. અમારા મોટા ભાઈ ક્યારોના કહે છે કે રસ પીવો, રસ પીવો. થોડી વાર રસ કોલ્ડ્રિંક પાન. જો આ ભાઈ આપણને રસ પાય છે, તાજો તાજો શેરડીનો રસ આપણી માટે કાઢી દે છે. આવા સેવા ભાઈઓ છે. જો આ સ્પેશિયલ હજી હવાનો કાંઈ રસ જ નથી કાઢ્યો, પણ મારી હાટો સ્પેશિયલ સેવા માટે કરે છે. હે ભાઈ હવાનો પહેલો રસ મારી હાટો જ કાઢો ને. મોટા ભાઈ તાજો તાજો રસ આપણને પાવાના છે. એમના દિલથી આભાર.
સવારમાં જે બોણે ન થઈ જાય આપણે રસ પીવાનો છે એ ભાઈને અને થાકી ગયા હતા ફૂલ એટલે રસ પીવો પડે એમ હતો તો બહુ ગરમી થઈ ગઈ. પહેલાં મોટો ભાઈ તરબૂચ લાવ્યો તો તરબૂચ પહેલાં ખાઈ લઈએ રસ પછી પીશું. મસ્ત પડી ગયો બહુ મસ્ત છે. ક્યાં સારું છે ને મસ્ત હા એટલે તો કહું બહુ મસ્ત છે. આમથા થાકી ગયા એટલે બહુ મસ્ત લાગે બહુ મીઠું લાગે. ઓલા ભાઈ મહેનત કરે છે આ બધા રસ કાઢવાની. આ તરબૂચ પછી એમને ખવડાવી દઈએ. રસ આવી ગયો છે તૈયાર થઈને. હવે આપણે રસ પીએ મસ્તીનો. બહુ મજા આવી ગઈ. એ ભાઈએ પીધો જો ના ભાઈ અમારે બેઠા છે ઠંડો ઠંડો રસ બહુ મજા આવી. હાલીને થાક્યા છે અને જેમ ઓરું આવે વધારે થાક લાગે તો એ આપણે હવે 2 કિલોમીટર આગળ છીએ. માતાજીના દર્શન અહીંથી થાય છે આપણને ધજા દેખાય છે. બતાવીએ તમને હમણાં. મકાન એક આડું આવે છે અને તડકો બહુ થઈ ગયો છે. અંદાજે 1:30 વાગી ગયો છે. આપણો વિચાર હતો કે 1 વાગે પહોંચી જાય પણ તો અડધી કલાક મોડું થઈ ગયું છે કેમ કે તડકાનો પોરો બહુ ખાધો એની હિસાબે. આપણે તમને રજા બતાવીએ. આપણે ભૂદેવ સોડાને પાણીને એવું દઈ ગયા છે. એમનો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવ્યો હતો કે આવો તો દુકાને આવજો પણ હવે આપણે અહીંયા પહોંચ્યા ને ભૂદેવ ગોતતા ઠેઠ પહોંચી ગયા છે. તો તમારો થેન્ક યુ દિલથી આભાર સેવા માટે. કેમ છે? ખૂબ પ્રગતિ થાય એવી આપણે ગેલમાને પ્રાર્થના ત્યાં જઈને કરશું. બરાબર છે. હવે જલ્દી પગી જાય એવી આશા રાખીએ છીએ. ત્યાં થાકી ગયા છે બહુ નાના તો ફાઇનલી મિત્રો આપણે હવે પાટલા મંદિરે પહોંચવા આવી ગયા છે. તો તમને મંદિર દેખાડીએ અહીંથી. હવે તમને પણ બતાવી ગયું હશે મંદિર. આપણે બહુ આઘા નથી અને તમને પણ બધાના દર્શન કરાવશું. અંદર જાય નાહી ધોઈ લઈએ પહેલાં પછી બધા દર્શન કરવાના છે. પ્રવેશ કરી ગયા છીએ ગેટની અંદર અને મંદિર પણ આવી ગયું છે. તમને બતાવી દઈએ આ મંદિર આવી ગયું છે અને આપણે ફાઇનલી અંદર પહોંચી ગયા છીએ હવે અંદર. અને નોર્થ હાલે છે એટલે પબ્લિક પણ છે માણસો દર્શન કરવા. મંદિર પણ શણગાર્યું છે. આ બધા બેઠા છે દર્શન કરવા માટે. અને હવે આપણે અહીંથી તમને પહેલાં મંદિર બતાવીએ. મંદિર જોયું હવે આપણે ધજા બજા રાખવાની છે ને પછી પહેલાં નાહવા જવાનું છે. નાહીને પછી આપણે દર્શન કરવાના છે. જો ચાલો પહેલાં નાહી આવતા રહ્યા છીએ અને ધજા ચડાવીએ બે ભાઈ. ચાલો પહેલાં ધજા ચડાવી દઈએ અહીંથી થઈ જાય. પહેલાં ધજા ચડાવીએ પછી આપણે માતાજીને દર્શન કરવા જાવ. શ્રીફળને એવું વધારી દઈએ તો પહેલાં આપણે ધજાનું કામ કરીએ. ને એવું તો કરી લીધું છે આપણે. અને હવે શ્રીફળ એક વધારી કાઢીએ. અહીંયા શ્રીફળ વધારવાનું છે. ચાલો આપણે પહેલાં શ્રીફળ એક વધારી. હવે શ્રીફળ વધારી ગયું અને આપણે પુતળા દાદાના દર્શન કરી આવીએ. વાયમાં જાય. હાલો વાય જોવા. હા પ્રસાદી પણ લઈ લીધી છે આપણે. વાયમાં આવી ગયા છે પુતળા દાદાના દર્શન કરવા. અને વાય પણ તમને બતાવ્યા જાય નથી જોઈએ કે જોઈએ છે તો દર્શન કરવા આવેલા રહેશે.
તો આ પુતળા દાદાની વાવ છે. આપણે ભાઈ અહીંયા દર્શન એવું કરે છે. આ પુતળા દાદા છે વાયમાં બેઠેલા. એટલે જે વાયુ ખાલી છે આપણે અંદર પણ જાવું વાયમાં. કેટલું પાણી છે જોવા. પુતળા દાદાના દર્શન કરીને હવે આપણે વાયુ જોવા નીચે જાય છે. જો આમાં બધા સિક્કા લગાડ્યા છે આપણે. આ વાય છે આ કબૂતરનું. હાલો આપણે અંદર જઈએ. કેટલું પાણી ભર્યું છે જોવા. બાકી એટલે લગી પાણી તો ભરાઈ જાય છે અમુક ફેરે ચોમાસું હોય ત્યારે પણ. આ વાયુ છે. આ પાણી એટલે લગી ભર્યું છે જો. ને આ ઉપરનો ભાગ છે. આવી પુતળા દાદાની વાવ છે. 3 માળની છે ને? 7 માળની છે. 7 માળની વાવ છે. એમાંથી આપણને 3 દેખાય છે. બીજા બધા ભરેલું છે પાણી. લગભગ આપણે તો જોઈએ ત્યાં લગીને 3 જ તે હોય છે ભરેલી. પછી બહુ અંદર તો ક્યારે જોવા ગયા જ નથી. પણ કે છે 7 છે. ને પાછળ કૂવો છે જો. અહીંયા પાછળ કૂવો છે. આ પુતળા દાદાની વાવ છે. આ વાવ છે પુતળા દાદાની. આ બહારથી દેખાય છે આવું. ફેર્યા હવે આપણે આવ્યા છીએ પ્રસાદ લેવા. અન્નપૂર્ણા આ એક ડીશ પડી છે. હા તો લેતા આ પ્રસાદ છે. ડીશ લેતા ને છે નહીં. આ મોટો હોલ છે પ્રસાદ માટેનો. ભાઈ ડીશ લેવા ગયો તો આવડો મોટો હોલ છે. ને આપણે ઘરે પ્રસાદ લઈ લેવાનો છે. ભૂખ લાગી છે બહુ. મસ્ત વરસાદ આવી ગયો છે. વરસાદ લઈને થોડીક આરામ કરે ને પછી નીકળવાનું છે. કેમ પછી જવું ને? મજા આવી જાય ને પ્રસાદમાં? મજા આવે. પ્રસાદ તો એક નંબર છે. પ્રસાદ હોય એટલે ઘટે જ નહીં. થોડુંક ખાય એટલે ભરાઈ જાય ખરો. તો જમીન થોડીક આરામ કરીને પછી આપણે આરામ કરી લીધો છે. 4 વાગ્યા છે. હજી થાક તો ઉતરતો નથી. હવે ધીમે ધીમે જાય. અંધારું થાય પહેલાં ઘરે પગી જાય. તડકો બહુ છે પણ એમાંય ત્યાં હજી ગાડીમાં ત્યાં આરામ તો કરવો જ પડશે. 2-3 જગ્યાએ ઊભું રહેવું પડશે. પછી ભાવનગર આવશે ત્યાં લગી આવશે નહીં. કેમ કે થાકી ગયા છે ફૂલ. જોઈએ હવે કેટલી જગ્યાએ ઊભા રહીએ છીએ. અને જાય હવે ઘરે. જય ગેલમાં જય પુતળા દાદા. પૂછો માફ કરજો. કરીને આપણે ભાગ્યા ઘરે. અને આ તડકાનું આ બધું કર્યું છે આપણે માહોલ. કેમ કે ગરમ લૂ બહુ આવે એટલે અહીંથી બળી ન જાય. એ આપણે ભાઈ ગોતે છે ભેટમાં. તો હવે જાય આપણે ઘરે.